અમેરિકી અર્થતંત્રને વેગ આપવા અમેરિકી સંસદે સોમવારે 663 લાખ કરોડ રૂપિયાના કોરોના રાહત પેકેજને મંજૂરી આપી। વિશ્વભરના દેશો તરફથી જાહેર કરાયેલ રાહત પેકેજનું આ સૌથી મોટું પેકેજ છે। આ જાહેરાતને પગલે બ્રિટન સિવાયના અન્ય દેશોના શેર બજારમાં તેજી જોવા મળી। આ પેકેજ અંતર્ગત બેરોજગારોને માર્ચ મહિના સુધી દર સપ્તાહે $300ની મદદ કરાશે। આ ઉપરાંત વાર્ષિક $75,000 કમાતા લોકોને $600ની મદદ કરાશે। પ્રત્યેક બાળકને સરકાર તરફથી $600ની વધારાની સહાય મળશે। આ પેકેજની જોગવાઈ મુજબ કોરોના રોગચાળાને કારણે સૌથી વધુ પ્રભાવિત વેપાર ધંધા, શાળાઓ અને આરોગ્ય સેવાઓને મદદ કરાશે। આ ઉપરાંત રસી વિતરણ માટે $8 અબજ, નાના વેપારીઓ માટે $284 અબજ રૂપિયાના પેકેજ, પ્રોટેક્શન પ્રોગ્રામ, કોવિડ તપાસ માટે $20 અબજ ફાળવાશે। આ ઉપરાંત અમેરિકન નાગરિકોને મફત રસી માટે $20 અબજ, 31 જાન્યુઆરી સુધી હાઉસિંગ લોન મોરેટોરિયમ, $25 અબજની મકાન ભાડાની સહાય, 15% વસ્તી માટે ન્યુટ્રિશિયન ફૂડ માટે $13 અબજ ફાળવાયા। આ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રમાં $82 અબજ, ટ્રાન્સપોર્ટેશન માટે $45 અબજની સહાય જાહેર કરવામાં આવી। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।